નમસ્કાર મિત્રો, તો એક નવા ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ, પ્રચલન અને હલનચલન. હવે આપણે પ્રચલન અને હલનચલનમાં જાણીએ છીએ કે હલનચલન એ સજીવોનું એક આગવું લક્ષણ છે. વનસ્પતિ હોય તો મોટા ભાગની વનસ્પતિ એ પોતાની જગ્યાએ રહી અને હલનચલન કરે છે. જોકે નિમ્ન પ્રકારની વનસ્પતિ સ્થાનપેર પણ કરે છે, પરંતુ પ્રાણીઓની અંદર એ હલનચલન એ પ્રચલનમાં પણ પરિણમે છે. આમ હલનચલન છે ને એ સજીવોનું એક આગવું લક્ષણ છે એમ આપણે કહી શકીએ. પ્રાણીઓ અને વનસ્પતિઓએ ઘણા બધા પ્રકારના હલનચલન અને પ્રચલન દર્શાવે છે. ખાસ કરીને નિમ્ન પ્રકારના પ્રાણીઓ આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે કે અમીબા જેવા પ્રાણીઓ, અમીબા જેવા સૂક્ષ્મ જીવો, હવે તો આપણે એને પ્રોટોઝુઅનને અલગથી ભણીએ છીએ એટલા માટે, જે થોડાક સમય પહેલા આપણે એને પ્રાણી વર્ગીકરણમાં સ્થાન આપેલું. આ અમીબા છે, અમીબા જેવા સજીવો, એની અંદર આ ખોટા પગો છે. આ ખોટા પગો દ્વારા એ હલનચલન પણ કરે છે અને પ્રચલન પણ કરે છે. તો એ બધા ભણ્યા છો કે આવી રીતે ખોરાકનો કણ હોય તો એ ખોરાકના કણને અંદરની તરફ ગ્રહણ કરવા માટે એ શું કરે છે? તો આ ખોટા પગને એ દિશામાં લંબાવે છે અને ત્યાર પછી ખોરાકને એ અંદરની બાજુએ લઈ જાય છે. ત્યાર પછી કોષાંતરીય પાચનની પ્રક્રિયા થાય છે અને એ જ પદ્ધતિ પ્રમાણે ઉત્સર્ગ દ્રવ્યનો પાછો નિકાલ પણ કરે છે. આમ ખોટા પગ છે. સ્યુડોપોડિયા જેને કહેવામાં આવે છે એ સ્યુડોપોડિયા છે. અમીબા પણ એની અંદર આવે. અને બીજું એક પ્રાણી, બીજું એક સજીવ છે જેને પ્રોટોઝુઅન કહીએ છીએ, યુગ્લિફા. યુગ્લિફા, નોટ યુગ્લિના પણ યુગ્લિફા. આ યુગ્લિફા એની અંદર પણ ખોટા પગ આવેલા હોય. પેલું તમે યુગ્લિના ગણો છો એ યુગ્લિના જુદું છે, આ યુગ્લિના એ જુદું અને આ યુગ્લિફા એ જુદું. તો અમીબા જેવું જ એક યુગ્લિફા પણ હોય છે, પ્રોટોઝુઅન છે. જો હું માહિતી વધારાની આપું પણ તમારે યાદ રાખવાની નથી. તો એની અંદર ખોટા પગો છે. ખોટા પગ દ્વારા એ શું કરે છે? તો હલનચલન અને પ્રચલનની મહત્વની એક ક્રિયાઓ છે એ કરે છે. આની અંદર શું થાય છે? તો આની અંદર જીવરસનું પરિભ્રમણ થાય છે. જીવરસનું પરિભ્રમણ થાય છે અને જે સરળ પ્રકારના સરળ હલનચલનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. આમ સરળ પ્રકારનું હલનચલન કરવા માટે એની અંદર જીવરસ છે, જીવરસનું પરિભ્રમણ થવું જરૂરી છે. અન્ય કેટલાક સજીવોની અંદર પક્ષીઓ, કશાઓ અને સૂત્રાંગોની રચના જોવા મળે છે. ચલો આપણને પ્રશ્ન થાય કે આપણે આ પક્ષીની રચનાની વાત આવે એટલે આપણા મગજની અંદર તરત જ બીજું પ્રોટોઝુઅન યાદ આવે અને બીજા પ્રોટોઝુઅનનું નામ છે પેરામેશિયમ. આ પેરામેશિયમ છે જેની અંદર તમે પક્ષીઓની રચનાની વાત કરો છો. આ મુખ ખાંચ છે જેની અંદર કોષ કંઠનળી દ્વારા પક્ષીઓનું ફ્લિકરિંગ થઈ અને વિશિષ્ટ પ્રકારના હલનચલનથી ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા પણ થાય છે. તમે આવી આકૃતિ દોરી છે, પ્રોટોઝુઆ ભણ્યા છો એમાં. એની અંદર આવું એક કોષ કેન્દ્ર દોર્યું હતું અને બીજું આવું બીજા પ્રકારનું કોષ કેન્દ્ર પણ દોર્યું હતું. લઘુ કોષ કેન્દ્ર અને બૃહદ કોષ કેન્દ્ર, જેમાં આકુંચક રસધાનીઓ પણ તમે દોરી હતી, જે જળ નિયમન અને આશ્રુતિ નિયમનની પ્રક્રિયાઓ સાથે સંકળાય એવી આકુંચક રસધાની એક અથવા તો બેની સંખ્યામાં તમે જોઈ હતી. તો પક્ષીઓ છે, પક્ષીઓ એ પણ હલનચલનની બાબતની અંદર મદદરૂપ થાય છે. તમે કશાની વાત કરો તો તરત જ તમારા મગજની અંદર બીજું, જે હમણાં જ આપણે વાત કરી એમ યુગ્લિના, જેની વાત કરી શકીએ. આ યુગ્લિનાની અંદર આવી રીતે કશાની રચના જોવા મળે. આ કશા છે, આ પક્ષમાં છે. આ પક્ષમાં અને કશાની રચના મીઠા પાણીમાં, ખાસ કરીને પાણીની અંદર એ ફ્લિકરિંગ કરે છે અને તો પણ
આજુબાજુનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. કોષકંઠનળીની અંદર પણ એ હલનચલન દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને પ્રવાહને બદલવાની પ્રક્રિયા સાથે સંકળાય છે. જ્યારે કશા છે કશા એ પણ ફ્લિકરિંગ કરે ત્યારે પણ અને કશાને આધાર તલ ઉપર ટેકવે અને ગુલાંટ મારીને એક સ્થાનેથી બીજે સ્થાને એમ પ્રચલન પણ કરી શકે. આમ પક્ષમોની રચના, કશાની રચના અને તમે હાઇડ્રા જેવા પ્રાણીઓની અંદર, હાઇડ્રાની અંદર આપણે સૂત્રાંગની રચના જોઈએ છીએ. આ હાઇડ્રા જેની અંદર આ સૂત્રાંગની રચના આપણે જોઈ શકીએ. તમે હાઇડ્રામાં કલિકા સર્જન એવું ભણ્યા છે. તો આ સૂત્રાંગની રચના છે. સૂત્રાંગ એના દ્વારા પણ એ રક્ષણ અને ભક્ષણ એમ બેવડું કાર્ય કરે છે એવું તમે ભણ્યા છે. સૂત્રાંગ, હાઇડ્રા, કોષ્ટાંત્રી સમુદાય જેની અંદર હિપ્નોટોક્સિન પ્રકારનું ઝેર જે નાના સૂક્ષ્મ જીવોને ડંખ મારે તો મારી પણ નાખે, મોટાને એ ડંખ મારે તો આ ઝેરના કારણે બેભાન બનાવે. આમ રક્ષણ અને ભક્ષણ બંને પ્રકારના કાર્યો સાથે સંકળાય છે. આવું હલનચલન આ તો મેં તમને ઉદાહરણ આપ્યા છે, ઘણા બધા સજીવોમાં જોવા મળે છે. તો આવી રીતે આપણે ઘણા બધા સજીવોની અંદર આવા પ્રકારના હલનચલન યુક્ત પ્રચલન પણ જોવા મળે છે. આપણી જ વાત કરીએ ને મનુષ્યની અંદર, હું અત્યારે આ બોલી રહ્યો છું એટલે આ જડબું ઉપર નીચે થાય છે. નીચેનું જડબું છે ને એ ઉપર નીચે થાય છે કારણ કે મુક્ત રીતે હવામાં લટકતું જોવા મળે, જેને ઓટોસ્ટાઇલિક સસ્પેન્શન કહેવાય, સ્વતો લગ્ન અવલંબન કહેવાય. અને ઉપરનું છે ખોપરી સાથે ફિક્સ થઈ ગયેલું છે એટલે જડબું ઉપર નીચે થાય છે. આ જડબાની અંદર હલનચલનની પ્રક્રિયા થાય છે. આપણા હાથ હું લખવા માટે આ પેન પકડું છું, એ પેનને આમ પકડવું હોય તો એના માટે પણ એની અંદર કંઈક વ્યવસ્થા બદલાવી જોઈએ. હાથને ઉપર નીચે આપણે કરીએ છીએ. અત્યારે હાલ એક જ સ્થાને છે, હલનચલનની પ્રક્રિયા છે, પણ પગને આ પ્રચલનની પ્રક્રિયાઓ સાથે પણ આપણે જોડી દઈએ છીએ. આંખની અંદર પોપચા છે, પોપચા પણ એની સ્થાને હલનચલનનું કાર્ય કરે છે. તમે જોતા હશો સતત આપણી આંખની અંદર પોપચા છે એ ઉપર નીચે થયા કરે છે. અને બોલવા માટે જીભ, મેં ઘણી વાર કહ્યું છે કે જીભમાં હાડકા નથી, એવું કહ્યું છે તમને, પણ બીજાના હાડકા ખોખરા કરવા માટે અત્યંત જવાબદાર છે. એવી આ જીભ ખોરાકને આ બાજુએથી આ બાજુ લઈ જવા માટે, ખોરાકની અંદર લાળરસ ભેળવવા માટે, કોળીઓ લીસો બનાવીને પાછળની બાજુએ કે કંઠનળી મારફતે ધકેલી અને નળીમાં મોકલવા માટે, આ બધી જ ક્રિયાઓ સાથે કોઈ જવાબદાર હોય તો એ જીભ જવાબદાર છે. આમ આ બધા કેટલાકમાં એક સ્થાને એ હલનચલન કરે છે, કેટલાકની અંદર એક સ્થાનથી બીજે સ્થાને જવા માટે એ પ્રચલન સાથે સંકળાયેલું છે. આમ એની એ જગ્યાએ તો એ હલનચલનની વાત આવે છે, એનું સ્થાન ફેર થાય છે. એની એ જગ્યાએ સ્થાન ફેર પણ થઈ શકે અને એક સ્થાનેથી બીજે સ્થાને પણ જઈ શકીએ. તો આમ એની અંદર આપણે કહી શકીએ કે કેટલાકમાં તેની જગ્યાએ અથવા તો અન્ય જગ્યાએ સ્થાન ફેર કરાવે છે. આવા સ્થાન ફેરને આપણે શું કહીશું તો પ્રચલન કહીશું. આમ હલનચલન અને પ્રચલન એને આપણે કોઈ રીતે જુદા પાડીએ એવું નથી. પ્રચલન રૂપ હલનચલન એવો શબ્દ પણ આપણે વાપરીએ છીએ તો આમ જુદું પાડવું એ બરાબર નથી. પણ એક વસ્તુ એની અંદર છે કે બધા હલનચલન એ પ્રચલન ના હોય, કારણ કે એકના એક સ્થાને એ હલનચલન કરે છે, પરંતુ સ્થાન ફેર થાય ત્યારે એને આપણે પ્રચલન કહીએ છીએ. એટલા માટે બધા પ્રચલન એ હલનચલન છે. ફરીથી બોલું છું, બધા હલનચલન એ પ્રચલન નથી, પરંતુ બધા પ્રચલન એ હલનચલન છે. બધા હલનચલન એ પ્રચલન નથી, પણ બધા પ્રચલન એ હલનચલન છે. આપણે એક સ્થાનેથી દોડીએ, ચાલીએ, કૂદીએ, આ બધી જ પ્રક્રિયાઓ છે એ બધી તરવાની પ્રક્રિયા, દોડવાની પ્રક્રિયા, ચાલવાની પ્રક્રિયા, કૂદવાની પ્રક્રિયા, આ બધા જ એ પ્રચલન રૂપ હલનચલન જેને કહેવાય, પ્રચલન રૂપ હલનચલન તરીકે આપણે ઓળખીએ એ એના ઉદાહરણ છે. યાની કે
આ બધું એકબીજાથી સાવ ભિન્ન પ્રકારનું છે, તો તેની અંદર ભિન્નતા આપણે તારવીએ તો બહુ જ નોમિનલ આપણને એની અંદરનો ભેદ તારવવા મળે, બાકી તો સીધી વસ્તુ છે. આપણે હાલ વાત કરીએ એમ પક્ષમાં ને કશા. પક્ષમાં છે એક સ્થાને ઉભા રહીને ફ્લિકરિંગ કરે તો પાણીનો પ્રવાહ બદલાય ત્યારે ખોરાક પ્રાપ્ત થાય છે પેરામેશિયમ જેવામાં, અથવા તો પોષણ કંઠનળીની અંદર ખોરાક અંદરની તરફ ધકેલવા માટે પણ એ જ પક્ષમાં જવાબદાર છે. અરે એવું તો કેટલી જગ્યાએ આપણે આપણા શરીરની અંદર પણ અંડવાહિની છે, અંડવાહિનીના અગ્રબાજુએ નિવાપની રચના છે, એમાં પણ આવા પક્ષમાં લધિચ્છદ પ્રકારના કોષો હોય, એટલે પક્ષમાં આવેલા હોય જે અંડકોષને વહન કરાવવા માટે જવાબદાર છે. એવી જ રીતે કરોડરજ્જુની અંદર જે મધ્યસ્થ નાલી હોય એ મધ્યસ્થ નાલીની અંદર પણ પક્ષમાં આવેલા હોય, અને એ પણ શું કરે તો એ પણ ફ્લિકરિંગ કરે એટલે એ પાણીનો પ્રવાહ બદલે. કોઈ પણ પોલી નળીની અંદર આવી જ રીતે આવા પક્ષમો એ હલન ચલન સાથે સંકળાયેલા છે. ચલો બીજા નંબરમાં કશાની વાત હતી, તો કશા તમે આ વનસ્પતિમાં પણ ડાયનો બ્લેઝેલેટા એટલે બે અને બ્લેઝેલા એટલે કશા, દ્વિકશાધારી એવો શબ્દ વાપરો છો. એ પણ આવા પ્રચલન રૂપ હલનચલન માટે જવાબદાર છે, અથવા તો પ્રચલન માટે જવાબદાર છે. ચલો ત્રીજા નંબરની અંદર સૂત્રાંગની વાત કરી તો સૂત્રાંગ પણ એ શિકાર પકડવા માટે રક્ષણ અને ભક્ષણ બેવડું કાર્ય કરે છે, સાથે સાથે હલનચલનની પ્રક્રિયાઓ અથવા તો પ્રચલનની પ્રક્રિયાઓ સાથે પણ એ જવાબદાર છે. આપણા ઉપાંગો છે એ આપણા સ્થિતિ બદલવા માટે જવાબદાર છે. જોજો સમજજો, આપણી સ્થિતિ છે આમ, એમાંથી આપણે આગળ દિશામાં ફરવું છે, તો આપણા આ ઉપાંગો છે એ આપણી સ્થિતિ બદલવા માટે જવાબદાર છે, અને એ જ રીતે હલનચલન અથવા તો પ્રચલન માટે પણ એટલે જ અંશે જવાબદાર છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે આપણા શરીરની અંદર આવેલા ઉપાંગો એ સ્થિતિ બદલવા અથવા તો એના માટે પ્રચલનની આવશ્યકતા પૂરી કરવા માટે પણ જવાબદાર છે. પ્રાણીઓમાં પ્રચલન છે, પ્રચલન એની પદ્ધતિઓ તેના નિવાસ સ્થાનને અનુલક્ષીને અથવા તો એની પરિસ્થિતિની જરૂરિયાતો પ્રમાણે બદલાય છે. જોજો ફરીથી સમજજો, એના નિવાસ સ્થાનને અનુલક્ષીને અથવા તો બીજા નંબરમાં પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. ખાસ કરીને આશ્રય સ્થાન. જોજો સમજો, આશ્રય સ્થાન પોતાને જીવવા માટે ચોક્કસ એક સ્થાનની જરૂરિયાત છે. જીવવા માટે એને સાથીદારની જરૂરિયાત છે, એટલે સાથી શબ્દ વાપરીએ છીએ. આ સાથી એટલે એને જીવન જીવવા માટે અન્ય કોઈ છે એ અન્ય કોઈની જરૂરિયાત પડે છે. ખાસ કરીને ખોરાક માટે જરૂરિયાત છે, રક્ષણ માટે જરૂરિયાત છે, અને પ્રજનન માટે અનુકૂળ સ્થિતિ, પ્રજનન માટે અનુકૂળ સ્થાન, એના માટે પણ સાનુકૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એ આ બધાનો ઉપયોગ કરે છે. ચલો આપણને બધાને ખબર છે આશ્રય સ્થાન એટલે શું. સાથીદાર મોટે ભાગે પ્રાણીઓની અંદર પોતાની દરેક નાની મોટી દેહધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરવા માટે સાથીદારની જરૂર પડે છે. ખોરાક મેળવવા માટે, પ્રજનન સ્થળની યોગ્ય પ્રજનન સ્થળની પસંદગી માટે, આ પ્રજનન સ્થળ માટે અનુકૂળ સ્થાન ગોતવા માટે, અથવા તો પછી આબોહવાકીય પરિસ્થિતિ, કદાચ કુદરતની અંદર કોઈ જબરજસ્ત પવન વાતો હોય, એવી વખતે પવન ઓછા પ્રમાણની અંદર એને નુકસાન કરે. બીજા નંબરની અંદર વરસાદ પડતો હોય તો વરસાદ એને ઓછા પ્રમાણમાં નુકસાન કરે, એ માટે એવી રીતે આપણે કહી શકીએ કે પરિસ્થિતિની શોધ માટે, અનુકૂળ પરિસ્થિતિની શોધ માટે, અનુકૂળ પરિસ્થિતિ यानी कि पर्यावरणीय परिस्थिति, कई परिस्थिति तो पर्यावरणीय परिस्थिति, एनी शोध માટે પણ આ બધાની જરૂરિયાત પડે છે. ટૂંકમાં એમ કહી શકીએ કે આપણા શરીરની અંદર આવેલા આપણા ઉપાંગો છે, ઉપાંગો અથવા તો અન્ય પ્રાણીઓના શરીરની અંદર આવેલા પણ ઉપાંગો એને આશ્રય સ્થાન, સાથીદાર માટે, ખોરાકના પ્રાપ્તિ માટે અથવા તો યોગ્ય પ્રજનન માટેની જગ્યાની પ્રાપ્તિ માટે, કોઈક વખતે પર્યાવરણીય પરિસ્થિતિ બદલાય તો સાનુકૂળ આબોહવાકીય પરિસ્થિતિની શોધ માટે પણ આ બધા
એનાથી બચવા માટે આ બધાની જરૂરિયાત પડે છે. હવે આપણે નવો ટોપિક એક નાનો લેવો છે અને એ છે હલનચલનના પ્રકારો. તો આપણે હલનચલનના પ્રકારો સાથે આપણે એની વાતને આગળ વધારીએ. તો જોઈએ હવે હલનચલનના પ્રકારો. ચાલો નવો ટોપિક જોઈએ, હલનચલનના પ્રકારો. હવે આપણે સમજીએ છીએ કે હલનચલનના પ્રકારો એવી વાત આપણે કરી તો હલનચલનના મુખ્ય 3 પ્રકાર છે. પહેલો નંબર છે એ અમીબીય હલનચલન. અમીબીય હલનચલન. બીજો નંબર છે એ પક્ષમલ હલનચલન. પક્ષમલ હલનચલન. અને ત્રીજો નંબર છે એનું નામ છે સ્નાયુલ હલનચલન. સ્નાયુલ હલનચલન એટલે નંબર 1 અમીબીય હલનચલન, નંબર 2 એ પક્ષમલ હલનચલન અને નંબર 3 એ સ્નાયુલ હલનચલન. એમ આપણે ત્રણે અલગ અલગ જોઈએ છે. પહેલો નંબર છે એ અમીબીય હલનચલન, જેની વાત આપણે હાલ જ કરી કે આપણા શરીરની અંદર કેટલાક કોષો એવા છે જે પેલા પ્રજીવ અમીબા અથવા યુગ્લિફા પણ એક પ્રજીવ છે જે ખોટા પગો વાળું છે અને અમીબાની જેમ જ પ્રચલનનું કાર્ય કરે છે, જે આપણી જાણમાં નથી એટલે આપણને ખબર નથી. યુગ્લિના એ જુદી વસ્તુ છે અને યુગ્લિફા એ જુદી વસ્તુ છે. તો અમીબા છે, અમીબા એ આપણા શરીરની અંદર કેટલાક કોષો આ અમીબા જેવી હલનચલનની પદ્ધતિ ધરાવે છે. ખાસ કરીને તમે ભક્ષક કોષો જોયા છે. ભક્ષક કોષોને તમે બીજા નામથી ઓળખાતું છે, એનું નામ છે બૃહદ કોષો. આ બૃહદ કોષોને તમે મેક્રોફેજ તરીકે ઓળખાવ્યા હતા. એ આ મેક્રોફેજ ક્યાં જોવા મળ્યું હતું? તો તમે પ્રાણી પેશી ભણ્યા. આ પ્રાણી પેશીની અંદર વિશિષ્ટ સંયોજક પેશીમાં વિશિષ્ટ સંયોજક પેશી તંતુ ઘટક પેશી તરીકે ઓળખાતી એક પ્રાણી પેશી ભણી ગયા અને એમાં આવા ભક્ષક કોષો અથવા તો બૃહદ કોષો તરીકે ઓળખાતા મેક્રોફેજ પણ એની અંદર જોવા મળ્યા હતા. આ જ રીતે આપણા શરીરની અંદર રુધિરની અંદર આવેલા શ્વેત કણો, તો શ્વેત કણો અને ભક્ષક કોષો બંનેની અંદર જીવ રસનું પરિભ્રમણ થાય છે અને આવા જીવ રસના પરિભ્રમણની ક્રિયા થવાના કારણે નિર્માણ પામતી રચના, જેને આપણે એઝ લાઈક ખોટા પગ જેવી રચના કહી શકીએ, યાની કે જીવરસના પરિભ્રમણની પ્રક્રિયાઓ, જીવરસીય પરિભ્રમણની પ્રક્રિયાઓ, એના દ્વારા નિર્માણ પામતા ખોટા પગો, એને કારણે આ હલનચલનની પ્રક્રિયા થાય છે. આમ જે હલનચલનની વાત આપણે કરીએ છીએ એમાં અમીબીય પ્રકારની છે એ ભક્ષક કોષો અથવા તો જેને બૃહદ કોષો કહેવાય, મેક્રોફેજ કહેવાય, અથવા આપણા રુધિરમાં આવેલા WBC યાની કે શ્વેત કણો, એમાં જીવરસીય પરિભ્રમણને કારણે શું થાય છે? તો ખોટા પગ ઉત્પન્ન થાય અને ગતિની પ્રક્રિયા થાય છે. એ આખે ને આખા એ એન્ટિજનનો ગળી જઈને નાશ કરવાની પ્રક્રિયા સાથે પણ સંકળાય છે. અરે સાથે સાથે આપણા શરીરની અંદર કોષીય કંકાલ, કારણ કે કેટલાકની અંદર તો આપણે જોયા છે સૂક્ષ્મ તંતુકોની રચના જોવા મળે છે. આ સૂક્ષ્મ તંતુકોણ એ રચના છે એ સૂક્ષ્મ તંતુકોની પણ અમીબીય હલનચલનની પ્રક્રિયા એની સાથે સંકળાયેલા છે. આ સૂક્ષ્મ તંતુકો એ પણ અમીબીય હલનચલનની રચના સાથે સંકળાયેલા છે અને એ રીતે આપણે કહી શકીએ કોષીય કંકાલના ઘટકો યાની કે સૂક્ષ્મ તંતુકો, કોષ રસની અંદર આવેલા કોષીય કંકાલ, જેને આપણે કહી શકીએ છીએ આવા સૂક્ષ્મ તંતુકો એ હલનચલનની પ્રક્રિયા, પણ કઈ હલનચલનની? તો અમીબીય હલનચલનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. બરાબર. બીજા નંબરની અંદર આપણે જોઈએ છીએ એનું નામ છે પક્ષમલ હલનચલન. અને આ પક્ષમલ હલનચલન છે, પક્ષમલ હલનચલન એ આપણા શરીરની અંદર ક્યાં જોવા મળે છે? આપણા શરીરમાં પક્ષીઓની રચના ક્યાં જોવા મળે છે? તો તમે જેટલી અત્યાર સુધીમાં આકૃતિ દોરી છે એને યાદ કરો. તો પોલા અંગો છે એમાં
એઝ લાઈક તમે દેડકાની અંદર અંડવાહિની નિવાપ એવું દોર્યું હતું, કારણ કે તમે મનુષ્યની અંદર અંડવાહિની એની રચના તો હવે ભણશો, પરંતુ દેડકાની અંદર આગળ આખું ચેપ્ટર ભણી ગયા છો, એની અંદર અંડવાહિની નિવાપનો ભાગ હતો, એની અંદર આ પક્ષમલ અધિચ્છદ પ્રકારના કોષો અહીંયા જે ફ્લિકરિંગનું કાર્ય કરે અને એ રીતે અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થયેલો એ આ અંડવાહિની નિવાપ સુધી આવી શકે એટલા માટે આ પક્ષમ અથવા તો કશા, પક્ષમ અથવા તો કશા એવું બંને ભણ્યા છો. કોષની અંદર 9+0 9+2 વાળી રચનાઓ બધી ભણ્યા છો. એ કોનો ભાગ છે? તો કોષ રસ પટલનો ક્યાં લંબાયેલો ભાગ છે? બહારની તરફ. માટે એને શું કહેવાય? બહિરુદ ભેદ. જોજો સમજો, બહિરુદ ભેદ એટલે બહિરુદ્ભવ જેનો થયેલો છે. કોષ રસ પટલ, તમે જ્યારે આવા આકૃતિ દોરતા હતા પ્રોકેરિયોટિક સેલની અંદર અને એની અંદર આ કોષ રસ પટલ એમાંથી આ બહિરુદ ભેદ દોરતા હતા, ઘણા બધા પ્રકારના બહિરુદ ભેદ તમે દોરેલા હતા, એમાં એ આવી રચનાઓ પણ હતી. તો આ બહિરુદ ભેદ એ આ છે. આમ પક્ષમ અથવા કશા એ કોષ રસ પટલનો બહિરુદ ભેદ છે, જે ફ્લિકરિંગ કરી અને હલનચલન અથવા પ્રચલન કરવા માટે જવાબદાર છે, જે આવા પોલા અંગોની અંદર સ્થાન પામેલું છે, જેને કારણે અંડકોષનું વહન થવા માટે, ખોરાકનું વહન થવા માટે, પેલા મેરુ જળ છે એનો પ્રવાહ બદલવા માટે વગેરે વગેરે ઘણી બધી જગ્યાએ એ જાળવણી કરવા માટે જવાબદાર છે. એવું જ આપણે એક સમુદાય ભણ્યા છે, એમાં વાદળી, સ્નાન વાદળી ભણ્યા હતા, અને એની અંદર એક નલિકામય તંત્ર છે. એ નલિકામય તંત્રમાં એ પણ પ્રવાહની જાળવણી, વાદળીઓના નલિકામય તંત્રમાં પ્રવાહની જાળવણી જેને કહેવાય, એ પ્રવાહની જાળવણી માટે પણ કોઈ જવાબદાર હોય તો એ પક્ષમ અથવા તો કશાની રચનાઓ જવાબદાર છે. તમે હાલ જ આપણે આકૃતિ દોરી અને સમજાવ્યું યુગ્લિના. યુગ્લિનામાં પણ ઉપરની બાજુએ કશા જોવા મળતી હતી. એ કશા એ એનું સ્થાન ફેર કરવા માટે અથવા તો એની જગ્યાએ હલનચલન કરવા માટે પણ જવાબદાર છે. તો આમ યુગ્લિના નામનું પ્રજીવની અંદર છે, એ પ્રચલન અથવા તો સ્થાન ફેર કરવા માટે આ કશાનો ઉપયોગ કરે છે. તો એ યુગ્લિના નામના પ્રજીવની અંદર પણ કશાની મદદથી આ પ્રચલનની પ્રક્રિયા થાય છે. આપણે તો બધું સમજીએ જ છીએ કે આપણા શરીરના પોલા અંગોમાં અંડવાહિની કઈ, એ જ રીતે ખોરાકમાં પસાર થતો હોય તો ત્યાં પણ એ જ રીતે જેટલા પોલા અંગો છે અને વહનનું કાર્ય સંકળાયેલું હોય, વહનના કાર્ય સાથે સંકળાયેલું હોય, એ દરેકની અંદર પક્ષમલ અધિચ્છદ હોય. એ પક્ષમલ અધિચ્છદ એ આવરિત હોય. એના માટેનું બેસ્ટ ઉદાહરણ મેં તમને ભણાવેલું છે કે જ્યારે આપણા વાતાવરણમાંથી હવા લઈએ છીએ કે આપણા નાસિકા છિદ્રો મારફતે હવા અંદરની બાજુએ દાખલ થાય છે. હવે જ્યારે હવા અંદરની બાજુએ દાખલ થાય ત્યારે તમે જોયું હશે કે આ બાહ્ય નાસિકા છિદ્રોની અંદર રોમ જેવી રચના છે, વાળ જેવી રચના અંદરની તરફ આવેલી છે. એટલે આ વાતાવરણમાંથી જ્યારે આપણે હવા લઈએ છીએ ત્યારે એમાં હવામાં તરતી અશુદ્ધિઓ, જેને કહેવાય એસપીએમ, હવામાં તરતી અશુદ્ધિઓ, સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર, એ છે એ અહીંયાથી આગળ ન જાય એટલા માટે તમે આ નાકનું તેરવું સાઈડ ઊંચું કરી અને જોજો તો અંદર પક્ષમો છે એ ગોઠવાયેલા છે. અને માટે શ્વાસ નળીમાં આવેલા પક્ષમોનું સંકલિત હલનચલન એ ધૂળના રજકણો છે, ધૂળના રજકણો અથવા તો હવામાં તરતી અશુદ્ધિઓ છે, એ અશુદ્ધિઓ એ અંદર દાખલ થતી અટકાવવા અથવા તો પછી તમે કેટલીક વખતે કાનની અંદર જોયું હશે તો કેટલીક વખતે જામેલો કોઈક મેલ જેવી રચના, કારણ કે સિક્ત પ્રવાહીનું સ્ત્રાવ થયો હોય, એમાં ધૂળના રજકણો ચોંટી ગયા હોય, તો એક નાની મેલ જેવી રચના એ ઓટોમેટિક કાનની અંદરથી બહારની બાજુએ નીકળતી હોય છે, એ દૂર કરવામાં પણ મદદ કરે. તો પક્ષમો છે, એ પક્ષમો અથવા કશા આવી રીતે હવામાં તરતી અશુદ્ધિઓ એને અંદર દાખલ થતી અટકાવવામાં અને અંદર દાખલ થયેલી હોય તેને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મેં આગળ વાત કરી એમ અંડકોષના વહન માટે પણ અંડવાહિની નિવાપની અંદર આવા પક્ષમની રચના છે એ જરૂરી છે. આપણા શરીરની અંદર મુખની અંદર જીભ આવેલી છે.
આ જીભ છે અથવા તો પછી આપણે કહીએ કે જડબા છે, આપણા ઉપાંગો છે વગેરે બધા જ સ્થાન ફેર કરવા માટે જવાબદાર છે. પરંતુ એ કયા પ્રકારનું હલનચલન દર્શાવે છે? તો એ સ્નાયુ હલનચલન દર્શાવે છે. એટલે ત્રીજા નંબરની અંદર આપણે કહીએ સ્નાયુ હલનચલન, તો જીભ, આપણા શરીરની અંદર આવેલી જીભ જે ખોરાકની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણા શરીરની અંદર આવેલા ઉપાંગો, અગ્ર ઉપાંગ છે એ પકડવા માટે વસ્તુને, કોઈક વસ્તુનો પ્રતિકાર કરવા માટે, એનો મતલબ થયો કે કોઈક મારવા આવેલું હોય તો એનો પ્રતિકાર કરી આપણે પકડી શકીએ અને કદાચ બીજા હાથે એને ફટકારવામાં પણ. આ બધી જ જગ્યાએ આપણે શું કામ કરીએ છીએ? તો આપણા ઉપાંગોનો ઉપયોગ કરીએ છીએ. અને કોઈક એવી વસ્તુની જરૂરિયાત હોય તો દોડીને ભાગવું પણ પડે તો તરત જ આપણા પશ્ચ ઉપાંગોનો, પગનો ઉપયોગ પણ કરીએ છીએ. એનો મતલબ થયો કે એ વખતે આપણા ઉપાંગોની અંદર આવેલા સ્નાયુઓ છે એ સ્નાયુઓ હલનચલન માટે જવાબદાર છે. આ સ્નાયુમાં કયા પ્રકારનો ગુણધર્મ છે? તો સ્નાયુની અંદર એક વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ છે જેના જીવરસની અંદર સંકોચનશીલતા અને પ્રસરણશીલતાનો વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ આવેલો છે. અને માટે કયો ગુણધર્મ? સંકોચનશીલ અને પ્રસરણશીલતાનો વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ આવેલો છે. અને માટે આપણા આ સ્નાયુઓ હલનચલન અને પ્રચલન સરળતાથી કરી શકે છે. ચલો, એ તો બધી વાતો આપણે મૂકી દીધી કે સ્નાયુઓનો આ ગુણધર્મ છે અને જેના કારણે તો આપણા માનવના શરીરની અંદર અથવા તો બહુકોષી, બહુ વધારે કોષો ધરાવતા હોય એવા પ્રાણીઓના શરીરની અંદર અન્ય હલનચલનમાં સ્નાયુઓનું, જે આપણે સ્નાયુઓ વડે કરીએ છીએ, એ સ્નાયુઓ હલનચલન માટે જવાબદાર છે. પરંતુ એ કોની સાથે જોડાયેલા છે? તો કંકાલ તંત્ર સાથે જોડાયેલા છે. એટલે આપણે એવી શબ્દ વાપરીએ કે સ્નાયુઓનું બીજા નંબરમાં કંકાલ તંત્રનું. પરંતુ આ સ્નાયુઓ અને કંકાલ તંત્ર બંને કોની સાથે સંકળાયેલા છે? તો ચેતાતંત્ર સાથે સંકળાયેલા છે. આમ માનવ અથવા તો બહુકોષી સજીવોની અંદર આ સ્નાયુઓ, આ કંકાલ તંત્ર અને ચેતાતંત્ર એનો પારસ્પરિક સમન્વય હોય, એકબીજા સાથે સહયોગ હોય તો અને તો જ પ્રચલનનું કાર્ય થઈ શકે. એ સિવાય આ પ્રચલનનું કાર્ય થઈ શકે નહીં. ચેતાતંત્ર આદેશ આપે એ પ્રમાણે સ્નાયુઓ જે કંકાલ તંત્ર સાથે જોડાયેલા છે એ હલનચલનની પ્રક્રિયા કરે તો એ પ્રચલનની પ્રક્રિયા શક્ય બને. અથવા તો કંકાલ તંત્ર સાથે નથી જોડાયેલા એવા એ આંતરિક અંગોના બંધારણમાં આવેલા છે એ પાચનની, શ્વસનની, પરિવહનની પ્રક્રિયાઓ કરવા માટે એને ચેતાતંત્રનો સહયોગ લેવો પડે. એટલે આપણા સ્નાયુઓ, કંકાલ તંત્ર અને ચેતાતંત્રનો પારસ્પરિક સહયોગ હોય, એકબીજા સાથે સમન્વય થયેલો હોય તો અને તો જ આ હલનચલન અને પ્રચલનની પ્રક્રિયા સુપેરે થઈ શકે. એટલે હવે આપણે આ ત્રણે ત્રણ કેવી રીતે જોડાયેલા છે એને જોઈએ. સ્નાયુઓની ચર્ચા આપણે શરૂ કરીએ. તો ચાલો સ્નાયુ વિશેની આપણે વાત કરીએ કે એકચ્યુઅલી આ હલનચલન અને પ્રચલન સાથે સંકળાયેલી સ્નાયુ અને એ આપણા શરીરની અંદર કેટલા પ્રમાણમાં છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એના જુદા જુદા પ્રકાર કયા છે અને એ કયા પ્રકારના કાર્યો સાથે સંકળાયેલા છે એની એક નાની વાત કરી લઈએ. તો સૌથી પહેલા સ્નાયુ, જેને તમે અલગથી બનાવશો સ્નાયુ પેશી, જુદી જુદી 4 પ્રકારની પેશી બનાવ્યા. પહેલી અધિચ્છદ પેશી બનાવ્યા, ત્યાર પછી સ્નાયુ પેશી, ત્યાર પછી સંયોજક પેશી અને ત્યાર પછી ચેતા પેશી. તો એમાંની સ્નાયુ પેશી તરીકે આપણે ભણીએ છીએ. તો સ્નાયુ એની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો ઉત્પત્તિ એ મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. આપણે ત્રિગર્ભસ્તરીય રચના ભણી ગયા. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર. બાહ્ય ગર્ભસ્તરની અંદરથી ચામડીનું અધિચર્મ, આંખ, નેત્રમણી, કર્ણ, ચૂષક જેવી રચનાઓ એ બધી એ બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. મધ્ય ગર્ભસ્તર છે એમાં ચામડીનું અધિચર્મ સિવાયનો બીજો હિસ્સો એ નિચર્મ કહેવાય. નિચર્મ એમ આ જે શરીરની અંદરની બાજુએ આવેલા અંગો એની અંદર સંકળાયેલા સ્નાયુઓ, કંકાલ વગેરે વગેરે બધું જ
એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર, આ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયું. ઉક્ત વ્યક્તિના શરીરની અંદર, ઉક્ત વ્યક્તિના શરીરમાં 40 થી 50% જેટલો હિસ્સો, શરીરના વજનનો 40 થી 50% જેટલો હિસ્સો એ કોનો છે? સ્નાયુઓનો છે. યાની કે કુલ વજનના 40 થી 50% જેટલું વજન એ સ્નાયુઓનું છે. સામાન્ય રીતે આપણે કહી શકીએ એની અંદર વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. આ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મોની અંદર પહેલા નંબરમાં સંકોચનશીલતાનો ગુણધર્મ જોવા મળે છે. બીજા નંબરમાં વિસ્તૃતતાનો ગુણધર્મ જોવા મળે છે. ત્રીજા નંબરમાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જોવા મળે છે. અને ચોથા નંબરની અંદર ઉત્તેજનાનો ગુણધર્મ જોવા મળે છે. આમ સંકોચનશીલતા, વિસ્તૃતતા, સ્થિતિસ્થાપકતા અને ઉત્તેજના જેવા વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. એના સ્થાન અને વિવિધ પ્રકારના લક્ષણો સમજો. સ્થાન છે, સ્થાન આપણા શરીરની અંદર દરેકે દરેક અંગોની અંદર સ્થાન છે. એ સ્થાન અને વિશિષ્ટ પ્રકારના લક્ષણો નહીં, કારણ કે કેટલાક એ દેખાવ સ્વરૂપમાં જુદા જોવા મળે છે. એટલે એના લક્ષણોને આધારે એનો દેખાવ, એનું કાર્ય નિયમન, એટલે કે સ્થાન, દેખાવ, કાર્ય નિયમન, એની કેટલીક લાક્ષણિકતાઓ, વિવિધ લક્ષણો, એને આધારે, પ્રકૃતિને આધારે, એની પ્રકૃતિ એને આધારે એને જુદા જુદા વિભાગની અંદર અથવા તો ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ કે સ્થાન, દેખાવ અને કાર્ય નિયમન પ્રકૃતિને આધારે, કાર્ય નિયમન કરવાની પ્રકૃતિ, તો આ જે બધી લાક્ષણિકતાઓ છે, લાક્ષણિકતાઓને આધારે એને જુદા જુદા વિભાગોની અંદર વર્ગીકૃત કરીએ તો સૌથી પહેલા નંબરનો વર્ગીકરણ કરીએ ત્યારે એનો પ્રકાર પડે છે એ કંકાલ સ્નાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. કંકાલ સ્નાયુ. બીજો નંબર છે એ કોષ્ટાંતર સ્નાયુ અને ત્રીજો નંબર છે એ રુદ સ્નાયુ. આમ ત્રણ વિભાગની અંદર કોને આધારે? સ્થાન, દેખાવ અને કાર્ય નિયમન પ્રકૃતિને આધારે એના ત્રણ વિભાગ પાડી દીધા. જો સ્થાનને આધારે આપણે કંકાલ સ્નાયુ સાથે જોડાયેલો હોય, કંકાલ એટલે હાડકા સાથે જોડાયેલો હોય એને કંકાલ સ્નાયુ, કોષ્ટ એટલે ગુહા અને ગુહાની અંદર આવેલા અંગોના જે દિવાલના બંધારણમાં આવેલ હોય એને આપણે કોષ્ટાંતર સ્નાયુ કહીએ. અને ત્રીજા નંબરમાં હૃદય નામના એક વિશિષ્ટ પ્રકારના અંગની અંદર આવેલું હોય એટલે આને આપણે શું કહી શકીએ? સ્થાનને આધારે એના પ્રકાર પાડીએ છીએ એમ કહી શકીએ. તો આ સ્થાનને આધારે પ્રકાર થયા. સ્થાનને આધારે પ્રકાર જુદી જુદી રીતે વર્ગીકૃત કરીએ છીએ. અમે અહીંયા હાલ જે દોરી આપ્યા છે એ લખી આપ્યા છે માત્ર સ્થાનને આધારે. કંકાલ સ્નાયુ સાથે કંકાલ સાથે ચુસ્ત રીતે ગોઠવાયેલા સ્નાયુઓ જેને કંકાલ સ્નાયુ શરીરના પોલાણની અંદર આવેલા છે માટે એને આપણે કહી શકીએ છીએ. અને ત્રીજા નંબરમાં હૃદય નામના વિશિષ્ટ અંગની અંદર આવેલા છે એટલે તાન, દેખાવ અને કાર્ય નિયમન પ્રકૃતિને આધારે જુદા જુદા વિભાગમાં વહેંચણી કરીએ. એમાંથી પહેલા નંબરમાં સ્થાનને આધારે આપણે વર્ગીકૃત કરીએ તો કંકાલ સ્નાયુ, કોષ્ટાંતર સ્નાયુ અને ત્રીજા નંબરની અંદર રુદ સ્નાયુ. તો પહેલો નંબર છે એનું નામ છે કંકાલ સ્નાયુ. કોને કહેવાય? તમે લોકો કંકાલ સ્નાયુ જુદી જુદી રીતે ભણ્યા છે. કંકાલ સ્નાયુ એટલે આપણા શરીરના હાડકા સાથે ચુસ્ત રીતે જોડાયેલો હોય તેવો સ્નાયુ જેને કંકાલ સ્નાયુ કહેવાય. અહીંયા આપણે સ્થાનને આધારે પ્રકાર પાડ્યો છે એટલે કંકાલ સ્નાયુ કહીએ છીએ. પરંતુ એને અન્ય રીતે પણ ઓળખી શકાય તો હા, ઓળખી શકાય. જેના બંધારણની અંદર આપણે જોઈએ તો આવી રીતે એનું જીવરસનું વિભેદીકરણ છે એ આવા ઘેરા અને ઝાંખા બીમની અંદર થયેલું છે. માટે ઘેરા અને ઝાંખા પટ્ટાઓને આધારે રેખા જેવી રચના દેખાય છે એટલા માટે એનું નામ રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો સમજો, ઘેરા અને ઝાંખા પટ્ટા આવેલા છે માટે એને આપણે રેખિત એનું સ્નાયુ તરીકે ઓળખીએ છીએ.
એનું કાર્ય છે એ ચેતાતંત્રના ઐચ્છિક નિયમન હેઠળ હોય છે અને માટે ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ એનું નિયમન થાય છે, એ કાર્ય કરે છે. માટે એના લીધે આપણે એને કયા પ્રકારના કહીએ છીએ? ઐચ્છિક સ્નાયુઓ તરીકે પણ ઓળખીએ છીએ. આમ હાડકા સાથે જોડાયેલા માટે કંકાલ સ્નાયુ, એના વિભેદીકરણમાં ઘેરા અને ઝાંખા બિંબ જોવા મળે એટલે રેખિત રચના લાગે, એટલા માટે એને રેખિત સ્નાયુ. એનું કાર્ય છે એ ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોય છે, માટે ઐચ્છિક સ્નાયુ વગેરે વગેરે ક્રિયા સાથે સંકળાયેલા એના જુદા જુદા નામ આપણે ઓળખી શકીએ છીએ. ઐચ્છિકને ઈચ્છાવર્તી સ્નાયુ તરીકે પણ તમે ઓળખી શકો છો. હવે પ્રાથમિક રીતે આ સ્નાયુઓ પ્રાથમિક રીતે કયા કાર્ય સાથે સંકળાયેલા છે? તો પ્રચલન સાથે સંકળાયેલા છે. એટલે પ્રચલનનું હલનચલન અને પ્રચલન સાથે સંકળાયેલા છે. અને શરીરની સ્થિતિના બદલાવ માટે શરીરની સ્થિતિના બદલાવ સાથે સંકળાયેલ છે. ફરીથી બોલું છું કે આ કંકાલ સ્નાયુ એટલા માટે હાડકા સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે. રેખિત સ્નાયુ એટલા માટે એનું વિભેદીકરણ ઘેરા અને ઝાંખા બિંબમાં થયેલું છે, એટલે રેખિત સ્નાયુ. ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ એનું કાર્ય કરે છે, એટલા માટે ઐચ્છિક સ્નાયુ. વળી એ પ્રચલનરૂપ હલનચલન માટે અથવા તો પ્રચલન માટે એ પોતાના સ્થિતિના બદલાવ સાથે સંકળાયેલું હોય અથવા તો પ્રચલનની ક્રિયાઓ સાથે સંકળાયેલું હોય, એના મુખ્ય કાર્યની અંદર આપણે ગણાવી શકીએ. તો આ છે એ કંકાલ સ્નાયુની વાત છે. બરાબર. બીજો નંબર છે, એનું નામ છે કોષ્ટાંતર સ્નાયુ. આ કોષ્ટાંતર સ્નાયુઓ એ એના સ્થાનને આધારે પ્રકાર પાડ્યા છે, એટલા માટે એને કોષ્ટાંતર સ્નાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ કોષ્ટાંતર સ્નાયુઓને તમે જ્યારે ભણ્યા પ્રાણી પેશીની અંદર એટલે બીજા અન્ય નામો પણ આપ્યા છે, જેમ કે એના શરીરની અંદર ઘેરા અને ઝાંખા બિંબ એ જોવા મળતા નથી, એટલા માટે એને અરેખિત સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ નથી, માટે અનૈચ્છિક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અનૈચ્છિક સ્નાયુઓ શરીરના પોલાણની અંદર આવેલા અંગો એની દિવાલમાં આવેલા છે, એટલા માટે એને કોષ્ટાંતર તરીકે ઓળખીએ છીએ. એ લીસા સ્નાયુઓ છે અથવા તો એની સરળ સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ એકદમ સિમ્પલ રચના દોરીએ તો આવા પ્રકારના જેની અંદર સ્પષ્ટ રીતે કોઈ વિભેદીકરણ નથી થયેલું ઝાંખા કે ઘેરા બિંબની અંદર, એટલા માટે અરેખિત ચેતાતંત્ર આપણા શરીરની અંદર ઐચ્છિક અને અનૈચ્છિક પ્રકારના ચેતાતંત્ર, તો એનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ નથી, એટલે અનૈચ્છિક રીતે થાય છે. એટલા માટે અનૈચ્છિક સ્નાયુઓ, અનિચ્છાવર્તી સ્નાયુઓ જે લીસા છે માટે લીસા સ્નાયુઓ અને સરળ સ્નાયુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. લીસા અરેખિત સ્નાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે તમે કલ્પના કરી શકો કે આપણા શરીરની અંદરની બાજુએ આવેલા અંગો, યાની કે પાચન માર્ગ, તો પાચન માર્ગની અંદર જે વહનની પ્રક્રિયા થાય છે, ખોરાકના વહન, એમાં મદદરૂપ કોણ થાય છે? તો કોષ્ટાંતર સ્નાયુઓ અથવા અરેખિત સ્નાયુઓ મદદરૂપ થાય છે. ચલો પ્રજનન માર્ગ, તો પ્રજનન માર્ગની અંદર અંડકોષનું વહન થાય છે, તો એ વહન કરવા માટે કોણ જવાબદાર છે? તો એ વહન કરવા માટે પણ એ જ જવાબદાર છે. આમ આપણા શરીરની અંદર આવેલા કેટલાય અંગો છે, એની અંદર આવી રીતે ખોરાકનું વહન કરવા માટે, આવી રીતે પ્રજનન કોષનું વહન કરવા માટે કોઈ જવાબદાર હોય તો એ કોણ જવાબદાર છે? તો એ આ અરેખિત સ્નાયુઓ છે. એ અરેખિત સ્નાયુઓ એની અંદર સહાયક બને છે અથવા સહાયભૂત બને છે, એવો શબ્દ આપણે વાપરી શકીએ. અને ત્રીજો નંબર છે, ત્રીજા નંબરની અંદર આપણે રુદ સ્નાયુ કહીએ છીએ. રુદ સ્નાયુ હૃદય નામનું એક વિશિષ્ટ પ્રકારનું અંગ આપણા જન્મના
એટલે કે ગર્ભાશયમાં ગર્ભનું જે ફલિતાંડ બને છે એના 4 અઠવાડિયાના વિકાસ પછી આ પ્રક્રિયા શરૂ થઈ જાય, યાની કે હૃદયના ધબકવાની પ્રક્રિયા શરૂ થાય છે, હૃદયનું નિર્માણ એ વખતે થયેલું હોય છે. એટલે કે એનું નામ રુધિર સ્નાયુ પાડ્યું છે. કયા નામને આધારે રુધિર સ્નાયુ પાડ્યું છે? તો એ હૃદય એ વિશિષ્ટ પ્રકારનું એક અંગ છે. એના બંધારણમાં આવેલા સ્નાયુઓ જેને રુધિર સ્નાયુ તરીકે ઓળખાવે, કેમ ભાઈ એને રેખિતમાં ના લીધા, કેમ એને અરેખિતમાં ના લીધા અને રુધ અલગ નામ આપવામાં આવ્યું? તો એની રચના એ રેખિતને મળતી આવે છે, રેખિત સ્નાયુને મળતી આવે છે. જેમ કે રેખિત સ્નાયુમાં ઘેરાબિંબ અને ઝાંખાબિંબ જોવા મળે છે, આમ એમાં પણ જોવા મળે છે. આમ ઘેરાબિંબ અને ઝાંખાબિંબ જેવી રચના હોય એને આધારે નામ પાડવું હોય તો રેખિત ઉચિત હતું, પરંતુ રેખિત એ ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ કાર્ય કરતા હતા. એ પ્રકારનું ઐચ્છિક નિયંત્રણ વાળું કાર્ય અહીંયા થતું નથી. એટલે એનું કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો અરેખિત સ્નાયુ છે એ ઐચ્છિક નિયંત્રણ હેઠળ નથી, ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ કાર્ય કરતા નથી. માટે કાર્યની દ્રષ્ટિએ જ્યારે જોઈએ, રચનાની દ્રષ્ટિએ રેખિતને મળતા આવે છે અને કાર્યની દ્રષ્ટિએ કોને મળતા આવે છે? તો અરેખિતને. માટે આ બંનેમાંથી કોઈનું નામ આપવાને બદલે એના સ્થાનને આધારે એનો પ્રકાર પાડ્યો છે. એ હૃદય નામના વિશિષ્ટ પ્રકારના અંગની અંદર આવેલું હોવાને લીધે એનું કાર્ય આવી રીતે રુધિર સ્નાયુ તરીકે આપણે ઓળખાવ્યું છે. બરાબર? તો આમ રચનાની દ્રષ્ટિએ રેખિત જેવા અને કાર્યની દ્રષ્ટિએ અનૈચ્છિક પ્રકૃતિના હોવાને કારણે આ રુધિર સ્નાયુઓ જે ચેતાતંત્ર ના સીધા નિયંત્રણ હેઠળ કાર્ય કરી શકતા નથી, પરંતુ એ સીધે સીધું એટલે કે ઐચ્છિક ચેતાતંત્રના સીધા નિયંત્રણ હેઠળ કાર્ય કરી શકતા નથી. એટલા માટે આપણે એને અલગ નામ આપ્યું છે. તો કંકાલ સ્નાયુ, કોષ્ટાંતર સ્નાયુ અને રુધિર સ્નાયુ એવા 3 સ્નાયુ છે. હવે આપણે આ 3 સ્નાયુ છે એ 3 સ્નાયુઓને એમાંથી આપણે અહીંયા સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ આપણે સમજવાની છે. એટલા માટે અત્યારે હાલ પૂરતી આપણે રેખિત સ્નાયુની રચના આપણે સમજવી છે, એને જોવી છે. ત્યાર પછી આપણે તો આપણે સ્નાયુના પ્રકાર જોયા. એમાં એકનું નામ કંકાલ સ્નાયુ, બીજાનું નામ કોષ્ટાંતર સ્નાયુ અને ત્રીજાનું નામ રુધિર સ્નાયુ પાડ્યું. અને આ 3 સ્નાયુઓમાંથી આપણે સ્નાયુની સંકોચનશીલતા અને પ્રસરણશીલતાનો અભ્યાસ કરવો છે, જેના માટે આપણે કંકાલ સ્નાયુની પસંદગી કરીએ છીએ. આ કંકાલ સ્નાયુ કેવી રીતે કાર્ય કરે છે એ સમજવા માટે એની બેઝિકલી એક રચના દોરી છે. આપણે હું થોડીક વાત તમને આજના પિરિયડની અંદર આ કંકાલ સ્નાયુની રચના વિશેની વાત કરીશ. ત્યાર પછીના પિરિયડની અંદર એ ખરેખર એક્ચ્યુઅલી કેવા પાર્ટનું બનેલું છે અને સંકોચન ક્રિયાવિધિ કેવી રીતે થાય છે એ સમજાવીશ. તો પહેલા અહીંયા આપણે સમજીએ કે આપણા શરીરની અંદર શું આયોજિત રીતે કંકાલ સ્નાયુ આવેલા છે. એ કંકાલ સ્નાયુ જે હાડકા સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે, એવો એક કંકાલ સ્નાયુ લઈએ તો એવો કંકાલ સ્નાયુ ઘણા બધા આવા સ્નાયુ જૂથનો બનેલો છે. આ એક સ્નાયુ જૂથ કહેવાય, આ બીજો સ્નાયુ જૂથ કહેવાય, આ ત્રીજો સ્નાયુ જૂથ. આમ સ્નાયુ જૂથ અથવા જેને સમૂહ કહીએ છીએ એને વેસિકલ તરીકે ઓળખવામાં આવે. આ વેસિકલ્સ યાની કે એક વેસિકલ કહેવાય, બહુવચન વેસિકલ. આવા સ્નાયુ જૂથનો સમૂહ છે એની મદદથી બનેલો છે. એટલે આખે આખો આપણો થઈ ગયો કંકાલ સ્નાયુ, જેની અંદર શું આવેલું છે? તો એક સમૂહ, આ એક સમૂહ છે, આ એક સમૂહ કહેવાય. આખે આખાને આપ સમૂહ કહીએ, આખે આખાને સમૂહ કહીએ, જેને સ્નાયુ જૂથ અથવા સમૂહ તરીકે ઓળખવામાં આવે. હવે એની આજુબાજુ શું ગોઠવાયેલું હોય? તો કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર, જેને સંપુટ કહેવાય. કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર, જેને આપણે શું કહીએ છીએ? સંપુટ, ફેસિયા. આમ ફેસિયા છે એ ફેસિયા એ જોજો ફરીથી
આ સમૂહ છે અથવા સ્નાયુ જૂથ છે એ જે સામાન્ય કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર કહેવાય, જેને સંપુટ તરીકે ઓળખવામાં આવે, તેના દ્વારા ભેગા મળી અને બનાવે. તો પ્રશ્ન થઈ ગયો કે આ હાડકાની અંદર જોડાયેલી આ એક રચના હાડકા સાથે જોડાયેલી આ એક રચના, આ રચનાની અંદર આટલો ભાગ પાડીએ તો એના આ ભાગની અંદર આવી રચના દેખાય છે આપણને. આ બીજો ભાગ. તો આ ભાગની અંદર શું જોવા મળે? આવા અનેક સમૂહો, જે અહીંયા આપણે આ રીતે બતાવ્યા, આવા અનેક સમૂહો જેને શું કહેવાય? સ્નાયુ જૂથ. આ સ્નાયુ જૂથ બતાવે છે. આ સ્નાયુ જૂથ એ કોની મદદથી જોડાઈ અને આખી આ સંપુટની રચના બનાવી? તો આ સંપુટની રચના છે એ શું કહેવાય? તો કોલેજન યુક્ત. તમે લોકોએ આવું અગાઉ ભણી ગયા છો કે પ્રાણી પેશીની અંદર અથવા પ્રાણીઓની અંદર પ્રભાવી પ્રોટીન તરીકે કોણ આવેલું હોય? કોલેજન. આ કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર, જેને શું કહેવાય? પેશિયા કહેવાય. આ પેશિયાની મદદથી આખા સ્નાયુની રચના બને. યાને કે સ્નાયુ જૂથ, જેને વેસિકલ કહેવાય, જે સામાન્ય કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર, જેને સંપુટ અથવા પેશિયા કહેવાય, એના દ્વારા જોડાઈ અને આ સ્નાયુની રચના બનાવે, જેને આપણે કંકાલ સ્નાયુ કહીએ છીએ, એની વાત કરીશું. હવે સામાન્ય જુઓ કે આ એક સ્નાયુ જૂથ લઈએ આપણે, આ એક સમૂહ લઈએ, આ એક સ્નાયુ જૂથ અથવા સમૂહ લઈએ તો એની અંદર આવા અનેક સ્નાયુ તંતુઓ આવેલા છે. આ 1, આ 2, આ 3, આ 4 એવા અનેક સ્નાયુ તંતુ. તો પ્રત્યેકને શું કહેવાય? સ્નાયુ તંતુ કહેવાય. જે પણ નળાકાર રચના ધરાવે, સમજો, સમાંતર રીતે એકબીજાને ગોઠવાયેલા હોય, અહીંયા આવી રીતે સમાંતર રીતે ગોઠવાયેલા હોય, તો એવા એની અંદર સ્નાયુ તંતુ આવેલા હોય. આ સ્નાયુ તંતુ છે એ સ્નાયુ તંતુ રસ પટલ દ્વારા આવરિત હોય. આ જે રસ પટલ દ્વારા આવરિત હોય એને શું કહેવાય? તો સ્નાયુ તંતુ પડ કહેવાય. યાને કે આ એક સ્નાયુ તંતુ, તો આ સ્નાયુ તંતુની આ બહારની બાજુએ એને ઘેરતું પડ કયું કહેવાય? તો રસ પટલ. પણ કયું રસ પટલ કહેવાય? તો સ્નાયુ તંતુ પટલ અથવા સ્નાયુ તંતુ પડ કહેવાય. હવે આ સ્નાયુ તંતુ પડ છે એ અંદરની તરફ આવા અનેક એની અંદર સ્નાયુ તંતુકો ધરાવે. જોજો, આ સ્નાયુ તંતુની રચના છે, એની અંદરની બાજુએ પણ અનેક સ્નાયુ તંતુકો આવેલા હોય, અને સ્નાયુ તંતુક હોય એ સ્નાયુ તંતુક પડ ધરાવે. પણ આપણી હાલ વાત ક્યાં છે? સ્નાયુ તંતુ સુધીની છે. તો આવા એક સમૂહની અંદર અથવા સ્નાયુ જૂથની અંદર અનેક સ્નાયુ તંતુ આવેલા હોય. દરેક સ્નાયુ તંતુ જે એક સ્નાયુ કોષ તરીકે વર્તે, જેની અંદર બહારની તરફ સ્નાયુ તંતુ રસ પડ અથવા તો રસ પટલ આવેલું હોય, જેને સ્નાયુ તંતુ પડ તરીકે આપણે ઓળખીએ છીએ, જેનાથી એ આવૃત હોય છે. એટલે એની અંદર આવેલો રસ, સ્નાયુ રસ, એને શું કરવાનું કામ કરે? તો ઘેરવાનું કામ કરે. અંદરની તરફ અનેક કોષ કેન્દ્રો આવેલા હોય. આ કોષ કેન્દ્ર હોય, પરંતુ કોષ કેન્દ્રોની સંખ્યા એની અંદર વધારે જોવા મળે. એટલે આ સ્નાયુ કોષને કેવો સ્નાયુ કોષ કહેવાય? તો સિન્સિટિયમ, યાની કે બહુકોષ કેન્દ્રી કહેવાય. બહુકોષ કેન્દ્રીય. ફરીથી શબ્દ વાપરું છું કે દરેકની અંદર આવું સ્નાયુ જૂથ આવેલું છે. ઘણા બધા સ્નાયુ જૂથ એ સામાન્ય કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર, જેને સંપુટ કહેવાય, એનાથી ઘેરાય અને સંયુક્ત રચના બનાવે. હવે એના એકની અંદર જોઈએ તો સ્નાયુ સમૂહની અંદર અનેક સ્નાયુ તંતુ આવેલા હોય. આ સ્નાયુ તંતુ જેને સ્નાયુ કોષ કહેવાય,
જે સ્નાયુ કોષ રસ પટલથી ઘેરાયેલો હોય, જેમાં અનેક કોષ કેન્દ્રો આવેલા હોય, માટે એને બહુકોષ કેન્દ્રીય અથવા સિન્સિટિયમ બહુકોષ કેન્દ્રીય રચના કહેવાય. તો આવી રીતે એની અંદર બહુકોષ કેન્દ્રીય રચના જોવા મળે છે. શા માટે બહુકોષ કેન્દ્રીય રચના કહીએ છીએ? તો ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા હોય માટે. હવે જુઓ, સમજો કે જો આને એક સ્નાયુ કોષ તરીકે આપણે ઓળખતા હોઈએ તો સામાન્ય લાક્ષણિક કોષમાં જેવી રચનાઓ હોય એવી સ્નાયુ કોષમાં પણ રચના આવેલી હોય. માટે જેમ કોષની અંદર અંતઃકોષ રસ જાળ આવેલી હોય એમ આની અંદર પણ અંતઃકોષ રસ જાળ આવેલી હોય. પરંતુ એ અંતઃકોષ રસ જાળ છે એને શું કહેવાય? સ્નાયુ કોષ રસ જાળ અથવા તો સ્નાયુ રસ જાળ તરીકે ઓળખવામાં આવે. આ સ્નાયુ કોષ રસ જાળ અથવા તો સ્નાયુ રસ જાળ છે, એ સ્નાયુ રસ જાળ છે એ કેલ્શિયમ આયનનું મોટું સંગ્રહ સ્થાન છે. ફરીથી બોલું છું, કેલ્શિયમ આયનનું મોટું સંગ્રહ સ્થાન, કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન. ફરીથી કે અંદરની બાજુએ આવેલી એક અંગિકા જેને અંતઃકોષ રસ જાળ કહેવાય, અહીંયા સ્નાયુમાં આવેલું છે માટે સ્નાયુ રસ જાળ કહેવાય, જે કેલ્શિયમ આયનનું મોટું સંગ્રહ સ્થાન છે. એ સ્નાયુ સંકોચનની પ્રક્રિયા માટે જવાબદાર છે, જે હું સંકોચનની ક્રિયાવિધિ વખતે સમજાવીશ. હવે જુઓ કે આ થઈ ગઈ વાત, એ સ્નાયુ જૂથ થયું. આ સ્નાયુ જૂથ છે એ અનેક સ્નાયુ જૂથો એકબીજા સાથે કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર, જેને પેશિયા કહેવાય, એની વડે એ જોડાઈ અને આખી રચના બનાવે, સંપૂર્ણ અથવા પેશિયા, જેની અંદર પ્રત્યેકને કહેવાય સ્નાયુ તંતુ. જે સ્નાયુ રસને ઘેરે એટલે સ્નાયુ રસ પટલ અથવા તો સ્નાયુ તંતુ રસ પટલ અથવા સ્નાયુ તંતુ પડ અથવા સ્નાયુ તંતુ પટલ તરીકે ઓળખવામાં આવે. જેની અંદર અનેક કોષ કેન્દ્રો હોય એટલે બહુકોષ કેન્દ્રીય રચના કહેવાય. હવે આ એકની અંદર એટલે કે સ્નાયુ તંતુની અંદર પણ અનેક આયામ દિશામાં એટલે એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલા હોય તેવા સ્નાયુ તંતુકની રચના. જો આ બધા છે સ્નાયુ તંતુક કહેવાય, એને કહેવાય સ્નાયુ તંતુક તરીકે આપણે ઓળખીએ છીએ. આમ સ્નાયુ તંતુની અંદર સ્નાયુ તંતુકો આવેલા હોય. હવે આ સ્નાયુ તંતુકની રચના આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આવો એક સ્નાયુ તંતુક જોઈએ આપણે તો આટલો ભાગ છે એ ઘેરો ભાગ ધરાવે છે, આટલો ભાગ ઝાંખો ધરાવે છે, આટલો ભાગ ફરીથી ઘેરો ધરાવે છે, આટલો ઝાંખો ધરાવે છે. આ ઘેરા ભાગને આપણે કહીએ છીએ એ બિંબ તરીકે ઓળખવામાં આવે. આ ઝાંખો ભાગ છે એને આઈ બિંબ તરીકે ઓળખવામાં આવે. અહીંયા મેં દોર્યો છે સ્નાયુ તંતુક દોર્યો છે. હું તમને આખી આકૃતિ અલગથી દોરી આપીશ. આ એ બિંબ તરીકે ઓળખવામાં આવે અને આઈ બિંબ તરીકે ઓળખવામાં આવે. બરાબર. આ આઈ બિંબની વચ્ચે એક નાની પાતળી કલા આવેલી હોય જેને જેન્સનની રેખા અથવા ઝેડ બિંબ તરીકે ઓળખવામાં આવે અથવા ક્રાઉઝ કલા કહેવાય. તો બરાબર એ બિંબ અને આઈ બિંબ તરીકે ઓળખીએ છીએ એ એની અંદર આવેલા ઘેરા અને ઝાંખા પટ્ટાઓને કારણે ઉપસી આવેલી રચનાઓ છે. આની એ બિંબની અંદર જે પ્રોટીન આવેલું છે એ માયોસિન નામનું પ્રોટીન આવેલું હોય. જોજે આ વાતને હું આકૃતિ દોરી અને એમાં કહીશ કે એમાં અંશતઃ એક્ટિન પ્રોટીન પણ આવેલું હોય એવું કહીશ, પણ તમારી ચોપડીને અનુસરજો. એટલે માયોસિન નામનું પ્રોટીન. આ આઈ બિંબની અંદર શું આવેલું હોય તો એક્ટિન. આમ એક્ટિન અને માયોસિન બંને સંકોચનશીલ પ્રોટીન છે. એક્ટિન અને માયોસિન બંને સંકોચનશીલ પ્રોટીન છે અને એવા એક્ટિન અને માયોસિનના એકાંતરે ઝાંખા અને ઘેરા બિંબ, આ
એક્ટિનના ઝાંખા અને માયોસિનના ઘેરા. આમ એકાંતરે ઝાંખા અને ઘેરા બિંબ આવેલા છે, જેને લીધે આપણે શું કહીશું તો અલ્ટરનેટ એ બીમ આઈ બીમ એ બીમ આઈ બીમ, જેને કારણે એને રેખિત સ્નાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જુઓ, આ રેખિત સ્નાયુની રચના છે ઘેરા બીમ અને ઝાંખા બીમ. એનું નામ કેવી રીતે પડ્યું? તો એક સરખા પટ્ટા હોવાને કારણે એનું નામ પાડ્યું આઇસોટ્રોપિક. આઇસોટ્રોપિક એટલે એના ઉપરથી નામ પડ્યું આઈ બીમ. અને અહીંયા સમાન નથી, કારણ કે આટલો ભાગ છે એ વધારે ઘેરો છે, આટલો ભાગ વધારે ઘેરો છે, આટલો ભાગ વધારે ઘેરો છે, જ્યારે આટલો ભાગ છે ઓછો ઘેરો છે, આટલો ભાગ ઓછો ઘેરો છે. આમ ઘેરા અને ઝાંખા પટ્ટાઓને લીધે વધુ ઘેરો, ઓછો ઘેરો અને વધુ ઘેરો એટલે સમાન નથી એવો, એટલે એને કહેવાય એન આઇસોટ્રોપિક. માટે એનું નામ શું પડ્યું? એ બીમ. આ સરખા હોવાને કારણે નામ શું પડ્યું? તો આઈ બીમ. આમ આઈ બીમ, એ બીમ બરાબર આઈ બીમ ની વચ્ચેથી પસાર થતી એક કલા, જેને આપણે ઝેડ બીમ અથવા ક્રાઉચ કલા કહીએ, અને આવી બે ક્રાઉચ કલા વચ્ચેનું અંતર, જેને સ્નાયુ તંતુક ખંડ તરીકે ઓળખવામાં આવે. તો આવી એક રચના મારે તમને અલગ સમજાવવી છે આકૃતિ દોરીને. આટલી વાતમાં ચાલી શકે નહીં, એટલે નેક્સ્ટ વખતે આ આકૃતિ હું અલગથી દોરી અને ઓછામાં ઓછો અડધો કલાક એ વાત કરીશ, અને ત્યાર પછી આગળ વધીશું. આજે એ વાતને બહુ ડિટેલમાં લઈ જવું તો તમારું લેક્ચર ખૂબ લંબાઈ જાય. તો સમજી લેજો આટલી વાત ફરીથી કે આપણા શરીરની અંદર અનેક સુઆયોજિત કંકાલ સ્નાયુ આવેલા હોય, જેની અંદર ઘણા બધા સ્નાયુ જૂથ આવેલા હોય. આ સ્નાયુ જૂથને વેસિકલ્સ કહેવાય. આ વેસિકલ્સ છે એ બધા એકબીજા સાથે તંતુમય કોલેજન યુક્ત સંયોજક પેશી એટલે કે કોલેજન યુક્ત સંયોજક પેશીનું સ્તર, જેને સંપુટ અથવા તો ભેસિયા તરીકે ઓળખવામાં આવે, એની મદદથી ભેગા મળી અને બનાવે. દરેક સ્નાયુ જૂથ છે એની અંદર અનેક સ્નાયુ તંતુ અથવા સ્નાયુ કોષો આવેલા હોય. દરેક સ્નાયુ તંતુ અથવા સ્નાયુ કોષ એ રસપટલ ધરાવે, જેને સ્નાયુ તંતુ પડ અથવા સ્નાયુ તંતુ રસપટલ કહેવાય, જે સ્નાયુ રસને ઘેરે, જેની અંદર અનેક કોષ કેન્દ્રો, માટે બહુકોષ કેન્દ્રીય રચના. આવા બહુકોષ કેન્દ્રીય રચનાની અંદર સ્નાયુ તંતુ કોષે સ્નાયુ તંતુકો આયામ દિશામાં ગોઠવાયેલા હોય, સમાંતર રીતે ગોઠવાયેલા હોય. પ્રત્યેક સ્નાયુ તંતુકમાં ઘેરો બીમ અને ઝાંખો બીમ આવેલો હોય. ઘેરો બીમ એને એનાઇસોટ્રોપિક કહેવાય, ઝાંખો બીમ એને આઇસોટ્રોપિક કહેવાય. એની અંદર આવેલા એક્ટિન અને માયોસિન નામના પ્રોટીનની ગોઠવણી છે એને આધારે છે. એની આકૃતિ હું તમને અલગ દોરી અને સમજાવીશ, એટલે આપણને ડિટેલમાં સમજ પડશે. ઓકે, મિત્રો, આકૃતિ દોરીને હું અલગ તો સમજાવું તમને, પરંતુ અહીંયા એક નાની બાબત સાથે સાંકળી લઉં, કારણ કે તમને ત્યાં સુધી એમ ન રહે કે આ શું થાય. તો જુઓ, આ બે ઝેડ બિંબ દોર્યા છે. બે ઝેડ બિંબ વચ્ચેનું અંતર એને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. એની અંદર આ છે એ માયોસિન નામના પ્રોટીનના જાડા તંતુક છે, આ એક્ટિન નામના પ્રોટીનના પાતળા તંતુક છે. બરાબર સમજો કે બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનું અંતર સ્નાયુ તંતુક ખંડ કહેવાય. હવે આપણે અહીંયાથી પ્રકાશ પસાર કરીએ, આ પ્રકાશ પસાર કરીએ તો શું થાય? તો આટલા ભાગની અંદર એક્ટિન અને માયોસિન પાતળા જાડા એમ તંતુકો આવેલા હોવાને કારણે આ એકદમ ઘેરો ભાગ બને, એકદમ ઘેરો. આટલો ભાગ છે એ પણ એકદમ ઘેરો બને, આટલો ભાગ ઘેરો બને. જ્યારે આની અંદર વચ્ચેના ભાગની અંદર માત્ર શું આવેલું હોય? તો માયોસિનના તંતુક આવેલા હોય, એટલે એ આછો ઘેરો બને, જેને આપણે એચ પ્રદેશ કહીએ. એટલે આ સરખા નથી, એટલા માટે એને એનાઇસોટ્રોપિક તરીકે ઓળખીએ છીએ, એટલે એ બીમ તરીકે ઓળખાય. જ્યારે આ પાતળા તંતુક છે, માત્ર એક્ટિનના તંતુક છે, એમાંથી પ્રકાશ એક સરખી રીતે પસાર થાય. આ ઝેડ રેખાની બંને બાજુએ એક્ટિનના તંતુકો છે. વળી એક્ટિનના તંતુકો એ માયોસિનના તંતુકને અંશતઃ ઘેરવાનું કામ પણ કરે છે. તો એ રીતે આપણે કહી શકીએ આ આઈ બીમ છે, આ એ બીમ છે, વચ્ચેનો વિસ્તાર ઘેર્યા વગરનો છે, જેને આપણે એચ પ્રદેશ કહીએ છીએ. અહીંયાથી વિશ્રામી અવસ્થાની અંદર આ ભાગ છે એ માત્ર ને માત્ર શાનો બનેલો હોય? માયોસિન નામના પ્રોટીનની મદદથી બનેલો હોય, એવો એચ પ્રદેશ કહેવાય.
અને આ માયોસિન પ્રોટીનની બરાબર મિડલ પોર્શનની અંદર તમે જુઓ તો એ જોવા મળે, એને શું કહેવાય? એમ રેખા તરીકે ઓળખીએ છીએ. એ એમ રેખા છે. એ બિંબના જાડા તંતુકો આ બિંબની મધ્યમાં એક તંતુમય વડે જોડાયેલા હોય, તંતુમય સંયોજક પેશીના આવરણથી આ જોડાયેલા હોય. આ રેખાને શું કહેવાય? તો એમ રેખા તરીકે ઓળખીએ છીએ. અને આ બંને વચ્ચેનું અંતર એ સ્નાયુ તંતુખંડ કહેવાય. પણ આવી રીતે હું ઉતાવળમાં સમજાવું એ ન ચાલે એવું કહ્યું, પણ મને થયું કે આટલી વાત આઇસોટ્રોપિક અને એનાઇસોટ્રોપિક ની સમજાવી, કાલે અલગથી આકૃતિ દોરી અને સમજાવી. ઓકે, ભલે.